વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશનમાં ખૂબ ખૂબ સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો બધા ઘરમાં છો ને? બધાએ ઘરમાં જ રહેવાનું છે, બહાર નથી જવાનું। કારણ વગર કેટલી વાર કહેવાનું? લેક્ચરે તમને સૂચના દેવામાં આવે છે કારણ વગર બહાર ન જાઓ। તમે બહાર જાઓ છો તો એનો મતલબ એવો છે કે કોરોનાને તમે આમંત્રણ આપવા જાઓ છો। એટલે એવું નથી બહાર જાવ એટલે કોરોના થઈ જાય, પણ જ્યાં ત્યાં હાથ નહીં લગાવવાના। જવું પડે તો જવું પડે ભાઈ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો। ઘરે આવી તમે હું તો કહું છું નાહી જ લ્યો, બહાર ગયા છો કે બીજા છો બેચા જગ્યાએ નાહી જ લ્યો, અથવા સાબુથી વ્યવસ્થિત 20 થી 25 સેકન્ડ સુધી હાથ ઘસીને ધોવો। આટલી વસ્તુ કરો અને તમે સુરક્ષિત, તમારું ઘર સુરક્ષિત અને બધા ઘરે સુરક્ષિત। તો આપણી સરકાર સ્કૂલ દ્વારા તમને ઘર બેઠા સરસ મજાનું ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે। હવે એમાં આપણે બ્લેક બોક્સ કરી રહ્યા છીએ। હવે બ્લેક બોક્સમાં આપણે ટોટલ 10 યુનિટ અત્યાર સુધીમાં કમ્પ્લીટ થઈ ગયા છે, બરોબર। હવે આ છે રીડ 11 નું રીડ સ્ટાર્ટ કરવાના છે આપણે આજે। ટોટલ 10 રીડ કમ્પ્લીટ થઈ ગયા છે। જે સપ્લિમેન્ટ રીડર એમાંથી ફકરો આવે છે, જે બોર્ડમાં પૂછવામાં આવે છે। આ વખતે લગભગ 12 ટોટલ 24 યુનિટ જેવું છે, એમાંથી અડધા કટ કરી દીધા છે, 23 જેવું છે। એ લોકો 12 યુનિટ જ લેવાના કીધા છે, આના પછી પણ હજી એક રીડ આવશે। તો આ જ રીડની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। રીડનું નામ છે સોચો સાયન્ટિફિકલી, એટલે કે વિચારો વૈજ્ઞાનિક રીતે, વૈજ્ઞાનિક પદ્ધતિથી વિચારવાનું। હવે એમાં કઈ રીતે વિચારો ભાઈ? શું વૈજ્ઞાનિકના લોકો એટલે જે વૈજ્ઞાનિકો જે અલગ વિચારે આપણે અલગ વિચારીએ એવું છે? નહીં, પણ એના જે કારણો છે એ જોવાના છે। તો કઈ રીતે છે આ પાઠમાં એક ટૂંકમાં માહિતી આપી દઉં છું। વૈજ્ઞાનિક રીતે વિચારવાથી કેવા સારા પરિણામ મળે છે તે વિશે સમજાવવામાં આવ્યું છે। જ્યારે તમારો ભાઈને બપોરે ઊંઘ ન મળે ત્યારે તેના વર્તનમાં કેવા પરિવર્તન આવે છે તે શોધવા માટે કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓ આ પ્રમાણે છે। જે દિવસમાં તમારો ભાઈ બપોરે ઊંઘે છે તે દિવસે ઊંઘ્યો નથી હોતો તેનું શરીરનું નિરીક્ષણ કરો। તમે ખુદ જોવો ને, તમારા તમે ચા પીવાની ટેવ છે, આજે ચા પીધી તો ઓકે, પણ ચાની ટેવ છે આવતીકાલે ન પીઓ તો જો તમારા શરીરમાં શું ફેરફાર થાય। આવા પ્રશ્નો પૂછો તમારી જાતને, એનું તાર્કિક કારણ બાંધો, ધારણા બાંધો। હવે મારો ભાઈ જે દિવસે બપોરે ઊંઘ લે છે તેની સરખામણીમાં તે ઊંઘ ચૂકી ગયો હોય તો તેનામાં શું થાય? ધીરજ ખૂટી જાય। જે ધીરજ હોય ને, ટૂંકમાં છોકરો મને ઘા કરવા, નાનું બાળક કરવા હોય તો ખબર હોય મને વસ્તુના ઘા કરવા, જેમ તેમ મને દેકારા કરવા, ખોઈ જવું એટલે જરા પણ તો કંઈક કહેવાય એટલે ચાલુ થઈ જાય, તો આ વસ્તુ બને છે। હવે ધારો કે કોઈને પઝલ કોયડો આપી દો તો એમાં લાંબો સમય કામ કરશે, અને કોયડા પર ગુસ્સે થઈને જે કઈ વસ્તુ હોય ને આમ તેમ ફેંકી દે, છેલ્લે પરિણામ આવે છે કે જ્યારે બપોરે ઊંઘતો નથી ત્યારે એની ધીરજ ગુમાવી બેસે છે। તે સિદ્ધ થતું નથી। તમારું કારણ બીજાને, એટલે કે તમારા માતા પિતાને, ભાઈને, બરોબર, આજુબાજુના કયો, તમે જ્યાં નજર કરો બધે પ્રશ્નો છે। આ બહુ સમજવા જેવી વસ્તુ છે, ખરેખર ઘણા પ્રશ્નો છે। આનો ઉત્તર આપવા તમે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરો। પ્રશ્નો આ પ્રમાણે છે: તમારા પુત્રને કેવી જાતનો ખોરાક સૌથી વધારે પસંદ છે? કેવો ખોરાક ભાવે છે? તમે તમારી શાળાએ જવાના દિવસોમાં વધુ પડતું ખાવ છો કે ઘરમાં રહો છો ત્યારે? તમે પૂછી શકો છો, જવાબ આપી શકો છો। આવા હજારો પ્રશ્નો છે। તમે કોઈ બીજાને ન જાણ્યું હોય તે બાબત પણ તમે શીખી જશો। આવી વૈજ્ઞાનિકને ઉત્તેજિત કરે છે આપણા પ્રશ્નોને। જાત જાતની નવી શોધ કરી શકાય છે। તમારે માત્ર યોગ્ય પ્રશ્ન પૂછવાનો છે, કઈ રીતે તેનો ઉત્તર આપવો તે સમજવાનો છે। હવે એક પ્રશ્ન આમાં નથી આવતો, તમે ઘણા શિક્ષકોના લેક્ચરમાં મજા આવશે, ઘણા શિક્ષકોના લેક્ચરમાં મજા નહીં આવે, ઘણા શિક્ષકોના લેક્ચરમાં નિંદર આવશે। તો શા માટે આવું થાય છે? તમે તમારી જાતને પૂછો। કારણ કે તમે મનથી વસ્તુ નથી પસંદ કરતા, તમે પૂરા ડેડિકેટ નથી, તમે પૂરતું સમર્પણ નથી આપતા।
શિક્ષકો દરેક જે છે એ બધાને એક સરખું ભણાવે છે, એના માટે બધા વિદ્યાર્થીઓ સરખા. તો શા માટે કોઈ વિદ્યાર્થીના ઝાઝા માર્ક, કોઈને ઓછા, કોઈ કઈ લખતો જ નથી? કારણ કે પૂરો ડેડિકેટ નથી, એને પૂરેપૂરું શીખવાની પૂરી એવી ધારણા હોતી નથી. માટે આ વસ્તુ બને છે. શિક્ષકો એને પૂરું બેસ્ટ વસ્તુ આપે છે શીખવા માટે, પણ વિદ્યાર્થીઓ જે છે એ પૂરી રીતે શીખતા આપણને કારણ છે. ચાલો તો આ રીડમાં શું છે આપણે જોઈએ, વચ્ચે વચ્ચે આવા એક્ઝામ્પલ લેતા જશું. યુ હેવ અ યંગર બ્રધર, તમારો એક નાનો ભાઈ છે. he becomes upset when he misses afternoon nap, જ્યારે તે બપોરની ઊંઘ નથી મળતો ત્યારે તે અસ્વસ્થ થઈ જાય છે. you want to find out, તમારે ગોતવાનું છે what is different in his behavior, એના વર્તનમાં, behavior એટલે વર્તનમાં શું ફરક પડે છે on those days. Let's use the step of scientifically method to see how you could find the answer. તમે જાણવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરો અને તબક્કાવાર તમે ઉપયોગ એનો કરી શકો છો. Ask a question. પહેલું છે, સૌથી પહેલા પ્રશ્ન પૂછો, how does my little brother act? તમારો નાનો ભાઈ કઈ રીતે એ એક્ટ કરે છે? ક્યારે? Differently when he miss his afternoon nap, બપોરે જ્યારે સુવાનું ભૂલી જાય. નાનો ભાઈ, નાની બહેન, તમે ખુદ, હું તો એમ કહું, તમે ખુદ, તમને રોજ સુવાની ટેવ હોય, એ સમય તો ન હોય, અને પછી જોવો તમારા વર્તનમાં શું ફેરફાર થાય. પછી બગાડ થાય, અરે ભાઈ બગાસા ખામાં બગાસા આવે. પછી બીજું શું થાય તો કે થોડો ચીડિયો સ્વભાવ બની જાય. ચાનું મેં તમને પહેલા કીધું, ધારો કે તમે ચા નથી પીતા, બરાબર, એક દિવસ ચા ના બંધાણી છો, તમે સમયસર ચા નહીં પીઓ, બીજા દિવસે શું થાય, ન પીઓ, ચીડિયો સ્વભાવ થઈ જાય. ઘણા વ્યસની હોય, સુટ્ટા મારવાનું, બીડી પીતા હોય, ઘણા લોકો ફાંકી ખાતા હોય, સમયસર ફાંકી ન મળે, બીડી ન પીવે, સિગરેટ ન પીવે, શું થાય, આમ થોડો ચીડિયો સ્વભાવ બની જાય. તો આ વસ્તુ બને. આ પ્રશ્નમાં પૂછો શા માટે આવું થાય છે? તમારું શરીર ડિમાન્ડ કરે છે. ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ ધ ક્વેશ્ચન. હવે પ્રશ્નોમાં માહિતી એકઠી કરો. વોચ યોર બ્રધર ઓન ડેઝ when he takes the nap and days when he misses the nap. હવે એ બપોરે જ્યારે ઊંઘ કરે છે એનું નિરીક્ષણ કરો. નેપ એટલે સૂઈ જવું, જોલા ખાવું. અને જ્યારે જોલા ખાય છે ત્યારે ask your parents or brother or sister how he can act differently. જ્યારે ઊંઘી ગયો હોય ત્યારે જો, જ્યારે નથી ઊંઘતો ત્યારે જો, એના વર્તનમાં શું ફેરફાર થાય છે, ખાસ આ જોવાનું છે. આ તમે ખુદ એક માહિતી લઈ શકો, માહિતી તમે ભેગી કરી શકો. ફ્રોમ હિપ્નોસિસ એટલે તાત્વિક ધારણા બાંધો. My little brother has less passion in the evening. On days he misses his nap, then on he takes a nap. હવે ધારણા શું મળશે કે જ્યારે જે દિવસે તમારો ભાઈ સૂતો છે કે તમારી નાની બેન કે તમે ખુદ, એ દિવસે અને જે દિવસે નથી સૂતો હોય તેમાં બેનો ફરક શું પડે કે જે દિવસે સૂતો હોય એ દિવસે એને કોઈ બહુ વાંધો નથી આવતો, એને રમત આપો, રમશે, બીજું કાર્ય કરશે, કોઈ નાના કોયડા ઉકેલશે. પણ જે દિવસે નથી સૂતો એ દિવસે એની ધીરજ ખૂટી જાય. શું થાય? એની થોડી ધીરજ ખૂટી જાય છે. તો આનું કારણ શું હોય? કારણ કે એનામાં થોડું નિંદર હોય, થોડા એની ઇન્દ્રિયોમાં થોડા ફેરફાર થઈ ગયો હોય. આવું મારું કહેવું છે, આમાં નથી. ટેસ્ટ ધ હિપ્નોસિસ. હવે તાર્કિક અનુમાનની કસોટી કરો. Perhaps you have noticed that on some evening your little brother will work for a long time putting a pieces of a puzzle together. હવે તમે ઘણી વખત જોયું હશે તમારો નાનો ભાઈ જે છે ઘણી વખત લાંબો સમય સુધી કોઈ કોયડો, કોઈ રમત રમ્યા કરતો. એવું નહીં કે પેટર્ન નથી, લાંબો સમય સુધી ઘણી વખત આવું બને. Other time he gets made the puzzle and throw the pieces of the across the room. અને ઘણી વખત એવું બને કોઈના પર ગુસ્સો થાય જાય, કોઈનો એક હોય કે રમકડા એમાં મને ઘા કરવા થઈ. તો આવું પણ બને. એ બી જોઈ લે આપણે. Pick 5 days when your brother takes a nap. 5 દિવસ એવા પસંદ કરો કે જેમાં તમારો ભાઈ સૂવે છે. After dinner on
those days give him a puzzle to put together. હવે જેમાં પછી રાત્રે જમ્યા પછી એને કોયલો ગોઠવવા માટે આપો. count how many pieces he used, અને જો કે એને કેટલા પીસ યુઝ કર્યા, કેટલી વસ્તુ એને કરી કાર્ય કર્યું એ જો. pick 5 days when your burger miss his nap, અને 5 દિવસ એવા પસંદ કરો કે જ્યારે તેની અંદર ચૂકી ગયો છે. after dinner those days give him puzzle to put together, count how many pieces he used before given. અને એવું પણ જો કે આ સૂતા પછી જમ્યા પછી એ કેટલા આ પઝલ સરખી કરવામાં કેટલો સમય લગાડે છે, કેટલા ઘટકો લે છે. ઓબ્ઝર્વેશન જોઈએ લઈએ. in both case he uses almost the same number of pieces. હવે આ જોઈએ તો બંનેમાં જે રિઝલ્ટ છે એ બંને સરખું જ મળશે. હવે એમાં રિઝલ્ટ શું છે? in hypnosis when he does not take afternoon nap he lose patient in is not true. હવે એક અનુમાન પ્રમાણે જ્યારે બપોરે તે ઊંઘતો નથી ત્યારે તે સિદ્ધ નથી થતું કે તેની ધીરજ ગુમાવે છે. if there is no evidence from your experiment to support your hypnosis, try a different one. અને તમે થોડું અલગ વસ્તુ કરો. a hypnosis you could test quite easily would be, my brother cries more often in the evening days when he misses the nap. હવે આમાંથી સાબિત શું થાય? તો ચલો કોઈલો હોય, રમત હોય તો બાળકોને રમવું ગમે, પણ એને રડવું વધારે. મેં તમને કીધું છોકરું કંચિયા કરવા માંડે, નાનું બાળક તમને ખબર હોય કંચિયા કરવા માંડે, કારણ કે બપોર ઊઠતું ન હોય ને, જે દિવસે ઉડી જાય તે દિવસે રેમા કરે, પાપા જેવા બાબા જેવા પેલા કરે. પણ જ્યારે બપોરે ન સૂવે, નીંદર ઓછી થાય ત્યારે આ વસ્તુ થાય. હવે આમાં એને બી સેક્શન વગેરે છે, એના પછીના આપણે સેશનમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આટલું જ રાખીએ. ખાસ બધા હિન્સપીનો ઉપયોગ કરો, યુનિટ સરખી રીતે સાંભળો, ઘરમાં જ રહો, જ્યાં ત્યાં બહાર જાવ નહીં. અને જે કાંઈ વર્ક આપવામાં આવે છે તમારું બોર્ડનું છેલ્લું વર્ષ છે, પરીક્ષા તમારી લેવાશે ને લેવાશે, થોડું વાંચવામાં ધ્યાન દો, જ્યાં ત્યાં ગાભોરિયા ઉમાર્યા વગરના, બરોબર, ખાસ એમાં ધ્યાન દેવાનું છે. થેન્ક યુ.